ગુડ મોર્નિંગ એવરીવન. તો જય માતાજી મિત્રો, આપણા ફરી એકવાર ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આજે ફરીથી એક વખત જવાનું થયું ડીસા. તો મસ્ત રેડી થઈને આપણે નીકળી ગયા ડીસા જવા માટે. તો પહેલાં તો આવી ગયા આપણે ગાડીએ. તો ગાડીને મસ્ત કપડો બીજું મારીને ચકાચક કરી અને પછી બેસી જાય આપણે ગાડીના અંદર. તો પહેલો જ ઘેર મારીને નીકળી ગયા આપણે ગામ તરફ જવા માટે. સીધા ગામમાં આવીને માતાજીના દર્શન બીજા કરી અને નીકળી ગયા. તો સીધા આવી ગયા આપણે દોતીવાડાના અંદર. તો દોતીવાડામાં થોડું કામ હતું, ત્યાંથી નીકળી જાય એવા આવી ગયા આપણે પેટ્રોલ પંપે. ચમ કે ગાડી તરસી થઈ ગઈ હતી તો એને મોંઘા ભાવનું પેટ્રોલ પુરાવાનું હતું. ત્યાંથી નીકળીને સીધા જઈ ગયા આપણે દાંતીવાડા ડેમ, એટલે કે બનાસ પુલમાંથી. તો બનાસ પુલમાંથી જેવા જ નીકળ્યા એવા આવી ગયા આપણે કોલોનીની અંદર અંબાજી માતાની મંદિરે. તો ત્યાંથી નીકળ્યા એવા આવી ગયા આપણે નવોદય સ્કૂલે. તો અમુક વિદ્યાર્થીઓનું તો એ સ્કૂલમાં ભણવાનું સપનું હોય છે, અને જે પણ આ રોડેથી નીકળ્યું છે ને એને આ યુનિવર્સિટીના આમળા ગાધેલા જ હશે. તો કોમેન્ટ કરજો કે આર્ય યુનિવર્સિટીના આમળા કેને કેને ગાધેલા છે. હું તો નોનપણમાં ઘણાય ગાધા છે આમળા. પછી એના પછી આવી ગયા આપણે ડીસાની અંદર, એટલે કે સ્માર્ટ સિટી ડીસા. તો આપણે જ્યાં કામ હતું ત્યાં ગાડી લઈને નીકળી ગયા. તો કામ બીજું પટાઈને ફરીથી આપણે ગાડી આવી ગયા. ગાડી આવીને ડાયરેક્ટ પહેલાં તો જતા રહ્યા આપણે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને આપણે ફરીથી નીકળી ગયા ઘર તરફ. તો આવી ગયા પહેલાં રામાપીરના મંદિરે. અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. બાબારી તમારા બધાને સપના પૂરો કરે. અને આ ભાળો મસ્ત બાબારીનું સ્ટેચ્યુ બનાવેલું છે. અને બોલો જય બાબારી મિત્રો, આપણા વ્લોગને ફૂલ સપોર્ટ કરો.